ઘરમાં જે કંઈ છે એનો વિવેકથી ઉપયોગ કરો, ઉપભોગ ન કરો. લક્ષ્મી ઉપયોગ માટે, લક્ષ્મી માં છે, માનો ઉપયોગ થાય. આ શરીરથી ભગવાનની ભક્તિ થાય છે, આ શરીરથી સત્કર્મ થાય છે. માટે આ શરીરને કંઈક ભાડું આપવાની જરૂર છે. શરીરને અતિ સુખ આપશો નહીં, વિવેકથી થોડું સુખ આપો કે જેથી શરીર ભક્તિ કરે. ઘરમાં જે કંઈ છે એનો વિવેકથી માનવ ઉપયોગ કરી શકે. પણ માનવ જ્યારે મર્યાદા છોડીને ઉપભોગ કરવા જાય છે ત્યારે લક્ષ્મીને ખોટું લાગે છે. તું મારો ઉપભોગ કરવા જાય, હું તો તારી માં છું. લક્ષ્મી ઉપયોગ માટે. લક્ષ્મીનો કોઈ ઉપભોગ કરવા જાય તો લક્ષ્મી એને ખાડામાં દેખે, એની બુદ્ધિ બગાડે છે. લક્ષ્મીના પતિ એક નારાયણ છે. માર વિના લક્ષ્મીનો પતિ કોઈ થયો નથી, થઈ શકે પણ ન.